પહેલગામની ઘટનાને લઈને જે આતંકવાદીઓ દ્વારા 28 જેટલા ભારતીયોને શહીદ કરી નાખવામાં આવ્યા અને તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, જેમાં સર્વધર્મ સમાજ દ્વારા દાહોદ સજ્જડ અને સ્વયંભૂ રીતે બંધ કરવા માટે આજે સદભાવનાના સંદેશની સાથે જે રીતે સમર્થન મળ્યું છે તેને લઈને ગોદી રોડ વિસ્તાર પણ આખો સજ્જડ અને સ્વયંભૂ રીતે બંધ રહ્યો છે। અમારી સાથે વોર્ડ નંબર 1ના કાઉન્સિલર લખનભાઈ રાજગોર છે। અમે તેમનાથી જ જાણવા માંગીશું કે આજે દાહોદ બંધનું એલાન હતું। સોમવારનો દિવસ છે, આજે ઉઘડતો દિવસ છે। આજે ઘણા લોકો ગામડામાંથી પણ લગ્ન સરાની સિઝન ચાલી રહી છે તેને લઈને પણ આજે ખરીદી કરવા માટે આવ્યા હતા, પરંતુ આ દેશ પ્રેમ માટે આજના દિવસે આતંકવાદ વિરુદ્ધ લડવા માટેનું આ બંધ હતું। ખાસ કરીને એ શહીદ થયેલા પરિવારો છે કાં તો શહીદ થયેલા જે આપણા ભારતીયો છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટેનું આજે દાહોદ બંધ હતું। તેને લઈને આજે લખનભાઈ દાહોદ છે, ખાસ કરીને ગોદી રોડ વિસ્તાર પણ છે, જે છેવાડાનો વિસ્તાર છે તે આજે બંધ રહેવા પામ્યો છે, અને દાહોદ બંધને લઈને તમે શું જણાવશો? સૌ પ્રથમ તો ડીએનએ ન્યૂઝના તમામ દર્શકોને નમસ્કાર। આ પહેલગામના હુમલાને લઈ અને જે એક લોકોમાં આક્રોશ હતો, એમાં નાનામાં નાના માણસથી લઈ અને તમામ મોટા વેપારીઓ સુધી બધાનો આક્રોશ હતો કે આના માટે કંઈક થવું જોઈએ। તો જે સર્વધર્મ સમિતિ છે એમના દ્વારા જે આયોજન કરવામાં આવ્યું, બંધનું એલાન આપવામાં આવ્યું, એને લગભગ દાહોદના તમામ સમાજોએ સમર્થન આપ્યું। ખાસ કરીને મુસ્લિમ સમાજે પણ, જે નગરપાલિકા પ્રમુખ અને અમુક આગેવાનો એમાં મને પણ બોલાયો હતો અને સામેથી પહેલ કરી અને એ લોકોએ પણ આ બંધને બિલકુલ સફળતાપૂર્વક બંધ થાય એના માટે પૂરેપૂરી એ લોકોએ મહેનત કરી અને સાથે એ લોકો તરફથી એમના સમાજમાં એલાન પણ કરવામાં આવ્યું હતું કે ભાઈ બંધના દિવસે નવરા નહીં બેસી અને જે માર્યા ગયા છે એમના માટે દુઆઓ કરીશું। મસ્જિદમાં જે પોતપોતાના ઘરે પ્રાર્થના કરી શકે એ રીતે પ્રાર્થના પણ કરીશું। એ જ રીતે સમાજના તમામ વર્ગોએ ભેગા મળી અને આ બંધને બહુ જબરજસ્ત પ્રતિસાદ આપ્યો છે। એક નાનામાં નાની ચાની લારી હોય કે નાનો પાનનો ગલ્લો હોય કે ફ્રૂટવાળા ફેરિયા હોય, તમામે તમામ લોકોએ બંધ રાખી અને આ પહેલગામના હુમલાને વખોડી કાઢ્યો છે અને બહુ મોટું સમર્થન આપ્યું છે। આજે દાહોદ બંધ હતું ત્યારે શું સંદેશો આપવા માંગો છો કેન્દ્રની સરકારને કે આ જે વારંવારની ઘટનાઓ છે આતંકવાદની, તેને લઈને નિર્દોષ ભારતીયો અને ખાસ કરીને આપણા સેનાના જવાનો શહીદ થઈ રહ્યા છે, તેને લઈને શું સંદેશો આપશો આ કેન્દ્રની સરકારને? સરકારને તો એ જ સંદેશો છે કે વિકાસના 10 વર્ષ બહુ સરસ વિકાસ થયો છે અને વિકાસ થતો રહેશે, પણ કદાચ આપણા યશસ્વી વડાપ્રધાન સાહેબ 1 વર્ષ એવો દરેક ભારતીય માટે માંગશે ને કે આ 1 વર્ષ તમારે લોકોએ મોંઘવારીથી લઈ અને બધું જ ચલાવી લેવું પડશે, તો દરેક ભારતીય તૈયાર છે। પણ આ આતંકવાદનો અને આતંકવાદ જે ફેલાવવા માટે જે આતંકવાદ તૈયાર કરે છે એ દેશ પાકિસ્તાન, એનો ખાત્મો બોલાવી અને હંમેશા માટે આપણા ભારત દેશને સુખી બનાવે એવી અપેક્ષા માનનીય વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ પાસે અપેક્ષા હોઈ શકે દરેક ભારતીયની। તો આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે આજે અભૂતપૂર્વ જે સમર્થન છે દાહોદવાસીઓએ આપ્યું છે। એકતાના સૂરે આજે દાહોદને સજ્જડ અને સ્વયંભૂ રીતે બંધ રાખવામાં આવ્યું છે। આ 28 જેટલા ભારતીયો છે, 28 જેટલા ભારતીયો પહેલગામમાં પર્યટકો હતા, તેઓ હનીમૂન મનાવવા તેમજ આ ગરમીની છુટ્ટીઓ મનાવવા માટે ત્યાં ગયા હતા, પરંતુ આ કાયરતા બતાવી છે પાકિસ્તાનના આતંકવાદીઓએ, ખાસ કરીને જમ્મુ કાશ્મીરના એ અલગાવવાદીઓએ, જે અલગાવવાદીઓ આ આતંકવાદી કૃત્યોમાં સામેલ છે, પાકિસ્તાનની આ નીતિમાં સામેલ છે, અને તેને લઈને આ પહેલગામમાં જે ભારતીય પર્યટકો હતા, ભારતીય પર્યટકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે અને પોતાનું કાયરતાનું જે પરિણામ છે તે પાકિસ્તાન દ્વારા બતાવવામાં આવ્યું છે। અને તેને લઈને ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આ કાયરતાને લઈને આજે રોષ ફાટી નીકળ્યો છે। સમગ્ર દેશ આતંકવાદ સામે એકજૂટ સાથે લડવા માટે તૈયાર છે। તેને લઈને જ આજે દાહોદમાં પણ સર્વધર્મ સમાજ દ્વારા સ્વયંભૂ રીતે અને સજ્જડ રીતે બંધ પાળવા માટેનો જે સોમવારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું, તેમાં અભૂતપૂર્વ જે સમર્થન છે તે દાહોદવાસીઓએ સાંપડ્યું છે અને દાહોદને સજ્જડ અને સ્વયંભૂ રીતે બંધ પાળ્યું છે।